प्रभु नाम तुम्हारा सहारा है, बस एक सहारा तेरा है। આવી જ એક સુંદર મજાની વાત લઈને ફરીથી હું ભરત પટેલ તમારો મિત્ર આવી ગયો છું એક નાની વાત લઈને. એકવાર એક ભાઈનો હરોજ નિયમ, એ બહુ ભક્ત હતા. એમ પોતાને બહુ મોટા ભક્ત માનતા હતા. હર મંગળવારે હનુમાનજી દાદાનું મંદિર હોય ને ત્યાં જાય અને 5 કિલો લાડુ હોય ને વેચતા, બધાને ખવડાવતા. એમ અને પોતાને અહંકાર આવી ગયો કે મારાથી દુનિયા ભગત મોટો કોઈ છે જ નહીં, બસ હું આ સેવા કરું છું ને બહુ મોટી સેવા છે. દર મંગળવારે જાય અને પોતાનો નિત્ય નિયમ કરે, પણ મનમાં અહંકાર બહુ આવી ગયો, કારણ કે શેઠ મોટા હતા એ રહે. તો એક દિવસ એના દીકરાને લઈને, નાનકડો દીકરો હશે 8-10 વર્ષનો, લઈને જતા હતા. તો વચ્ચે બજાર આવે ને તો બહુ ભીડભાડ હતી. એમ તહેવારનો માહોલ હતો. એમ કોઈ સારો મોટો તહેવાર હોય, હોળી હોય, જન્માષ્ટમી હોય, તો કેમ ભીડ હોય, એમ ભીડ બહુ હતી. તે છોકરાને નીકળ્યા ને તે ફુગ્ગા વચ્ચેવાળો હતો. તે છોકરે ફુગ્ગો જોઈને એના પિતાજીને કીધું, આમ રોવા માંડ્યો, મને ફુગ્ગો જોવે, મને ફુગ્ગો જોવે, જીદ કરવા માંડ્યો. એમ તો જોતામાં તો એક ભાઈ હતા ને ફુગ્ગા વેચવાવાળા, એને લઈને આપવા માંડ્યો નાના બાળકને. તે ભાઈ જોઈ ગયા, એ ભાઈને વઢ્યા ફુગ્ગાવાળાને કે તમે બાળક જોતા નથી, જોવો છો અને તરત ફુગ્ગો પકડાવો છો. એ કે રૂપિયા જ તમારે કે લેવા માટે નહીં, કે આ હું તમારે ન કરવાનો ને એમ ન કરવાની વસ્તુ કીધી. અને એમ તે ભાઈ બિચારા ફુગ્ગાવાળા હતા ને, એ કે ભાઈ તમે મોટા શેઠ હશો, પણ છે ને એ કે મેં એક વાત સાંભળી છે કે બાળક છે ને એ ભગવાનનું સ્વરૂપ હોય છે. એ કે હું છે ને કે હર મંગળવારે જાઉં છું અને બસ મેં એક નિયમ રાખ્યો છે કે ભગવાન જે કરાવે એ, પણ બસ આ 100 ફુગ્ગા છે ને કે નાના બાળકોને વેચું છું. એ કે આ બજારમાં માહોલ હોય ને ત્યાં બહુ છોકરાઓ આવે ને એટલે અહીંયા રહું છું, અને બસ મારી તરફથી આ પરમાત્માને છોટી ગિફ્ટ આપું છું. એ કે નાની ગિફ્ટ આપું છું કે બસ બાળકમાં ભગવાન છે. એના હિસાબે ભાઈ હતા ને, શેઠ હતા ને, જે થોડા શર્મિંદા થયા, પણ અહંકારમાં થોડાક નીકળી ગયા. ઘરે જઈ અને રાત્રે એમને વિચાર આવ્યો કે આ દુનિયામાં મારાથી મોટા ભગત તો કેટલાય છે. એ કે મને તો ભગવાને ઘણું બધું આપ્યું છે, છતાં હું ખાલી 5 કિલો લાડુ જ વેચું છું. એ કે જે ફુગ્ગા વેચવાવાળાને તો બિચારાને કે દર મંગળવારે ફુગ્ગા પોતા કરીને કંઈક થોડું છે એમાંથી પણ 100 ફુગ્ગા બાળકોને આપે છે. એ કે ખરેખર ભક્તિ છે ને બહુ મહાન છે. ભક્તિ કરીએ ને આપણે તો કોઈને ખબર પણ ના પડે કે ભક્તિ થઈ જતી હોય છે. બસ આપણે આનંદથી આપણા જીવનમાં ભક્તિરૂપ માર્ગ છે ને બહુ સાચો અને નિસ્વાર્થ છે. તો એને પકડી રાખી અને જે ભગવાને આપણને આપ્યું હોય, કે જે આપણને પ્રભુએ આપ્યું હોય ને એમાં થોડું ઘણું સારું કામ કરીએ, જેથી આપણું મન, આપણું અંતર આપણું ચોખ્ખું રહે. અને બસ ભગવાનને એક પ્રાર્થના જરૂર કરીએ કે હું જે પણ કરું સારું કામ થાય ને મારા થકી, એ બસ તમારા આશીર્વાદ જાય છે. એમ મારામાં અહંકાર ના આવે, જેથી કરી અને આપણે જે પણ કર્તવ્ય કર્મ કરીએ ને એ પણ ભક્તિ થઈ જતી હોય છે. તો બસ હું અને તમે આ વાત ઉપરથી નાનકડી વાત માટે શીખ એવી જરૂર લઈએ કે બસ ભક્તિ છે ને ઘણા બધા કરતા હોય છે, પણ કંઈ ખબર પણ નથી પડતી આવતી આપણને કે ભક્તિ કેમ થાય છે. તો બસ નિસ્વાર્થ ભાવે ભક્તિભાવથી પ્રભુને ભજીએ ને તો પ્રભુ ચોક્કસ આપણને મળતા હોય છે. બસ તે ભાવ સાથે જય સિયારામ, હર હર મહાદેવ.